નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોવાના છે. એમાં પ્રમેય 8.1 છે, એના આપણે સાબિત કરવાનો છે અને સાબિતી આપવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. દાખલા તરીકે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એનો આ એક વિકર્ણ AC છે, આ AC વિકર્ણ છે. તો આ વિકર્ણના લીધે આપણા આ બે ત્રિકોણ બન્યા. એક ત્રિકોણ બન્યો ABC અને બીજો ત્રિકોણ બન્યો CDA. તો આ બંને ત્રિકોણો એકરૂપ છે, સમાન એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. અહીંયા તમે AC વિકર્ણ પણ લઈ શકો અને એવી જ રીતના તમે BD વિકર્ણ પણ લઈ શકો. યાદ રાખજો, કોઈ કે મારે AC નથી લેવું, મારે આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર મારે BD વિકર્ણ લેવું છે. આ ABCD છે, આ ABCD છે, કોઈ આ BD વિકર્ણ લે તોય કોઈ વાંધો નહીં. તોય આ બંને સમાન એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે એકરૂપતાની આગળના ચેપ્ટરમાં આપણે ત્રિકોણની એકરૂપતાની 5 શરતો જોઈ હતી. 5 શરતો હતી. એક બાખુબા હતી, બીજી શરત હતી ખુબાખુ હતી, ત્રીજી શરત હતી ખુખુબા હતી, ચોથી શરત હતી બાબાબા હતી અને પાંચમી શરત હતી કાકબા હતી. આપણે મૂળ કોઈ પણ પ્રમેય સાબિત કરવો એટલે આપણે આગળ ભૂમિતિનું જેટલું નોલેજ હોય આપણી પાસે, જે આપણી પાસે એના પૂર્વ સિદ્ધાંતો છે, પૂર્વધારણાઓ છે, આગળના જે પ્રમેયો છે એનો આની અંદર ઉપયોગ કરવાનો, એટલે અહીંયા એ આપણે સાબિત થઈ જાય. તો અહીં આગળ આપણે આ સાબિત કરવાનો છે કે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો પ્રમેયની અંદર પક્ષ, અહીંયા ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે અહીંયા સીધું તમે લખી નાખો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ, એટલે તમે પહેલું ડાયરેક્ટ જ લખી નાખો તો એ વાંધો નહીં. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ, આ વિકર્ણ આ કયો છે? AC છે. યાદ રાખજો. તો આપણે અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને વિકર્ણ AC છે, આ વિકર્ણ છે અને તેનાથી અહીંયા ત્રિકોણ, એક આ ત્રિકોણ એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDB બને છે. આ બે ત્રિકોણ બને છે. આપણે સાબિત કરવું છે કે આ બંને ત્રિકોણ એકરૂપ છે, એટલે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA, સોરી હો, CDA. આવું આપણે સાબિત કરવું છે એટલે એને સાધ્ય કહેવાય. તો અહીંયા આપણે સાબિતીમાં તમારા મગજમાં રાખજો. આપણે પહેલામાં પહેલી વસ્તુ અહીંયા આગળ જે ભણ્યા છીએ એનો આપણે આ બે ત્રિકોણોમાં આપણે એકરૂપ સાબિત કરવાના છે, એટલે સાબિતી. તો આ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA, આ બે ત્રિકોણમાં યાદ રાખજો શું શું સરખું છે. તો આ બે ત્રિકોણની અંદર આપણે આ બે સમાંતર બાજુઓ છે, BC અને AD, આ બે સમાંતર બાજુઓ છે. એવી રીતના આ બંને સમાંતર બાજુઓ છે, આ બે સમાંતર બાજુઓ છે, એની આ છેદિકા છે. યાદ રાખજો. તો આ છેદિકા છે. તો માં
આ બે ત્રિકોણમાં તો યાદ રાખજો આ બંને સમાંતર છે. AB સમાંતર CD અને આ AC છેદિકા છે અને આ છેદિકા છે એટલે એના લીધે જે યુગ્મ કોણ બને, યુગ્મ કોણ એટલે Z, આમ કરીને આમ Z, એટલે આ ખૂણો અને આ ખૂણો, આને યુગ્મ કોણ કહેવાય. પહેલા આપણે ABC ત્રિકોણ લખ્યો છે તો પહેલા આ ખૂણો લખવાનો, એટલે અહીંયા ખૂણો આ ખૂણો એટલે BAC બરાબર અથવા એકરૂપ કોઈ પણ તમે લખી શકો ખૂણો આ ખૂણો એટલે DCA અથવા ACD બરોબર. DCA કૌંસમાં એને યુગ્મ કોણની જોડ, અંતઃયુગ્મ કોણ અથવા યુગ્મ કોણ, આ યુગ્મ કોણ છે. આને હું કહું નંબર 1 આપું. હવે જેમ આપણે આ બે સમાંતર બાજુઓની જોડ લીધી એમ હવે આ બે સમાંતર બાજુઓની જોડ લેવાની, AD અને BC. અહીંયા AD સમાંતર BC અને AC છેદિકા છે, આ AC છેદિકા છે. એના લીધે યાદ રાખજો, એના લીધે અહીંયા આગળ પણ યુગ્મ કોણ, આ બંને સમાંતરની આ છેદિકા એટલે આ ખૂણો ને આ ખૂણો આમ Z બન્યો એટલે યુગ્મ કોણ. આ ખૂણો એટલે એને કહેવાય ACB, તો ખૂણો ACB બરાબર આ ખૂણો એટલે CAD કૌંસમાં યુગ્મ કોણ. તમે આમ નામ નંબર નહીં આલો તો વાંધો નહીં. એટલે આ બંને ખૂણાની જોડ સરખી થઈ અને આ વચ્ચેની બાજુ બંનેમાં આવે એટલે AC બરાબર AC બરોબર. સામાન્ય બાજુ, બંનેમાં સામાન્ય બાજુ છે એટલે અહીં આગળ કહેવાનો મતલબ ખૂણો, બાજુ અને ખૂણો. અહીં આગળ પણ ખૂણો, બાજુ અને ખૂણો એટલે એને ખૂબાખૂ કહેવાય. એટલે અહીંયા ખૂબાખૂ શરત પ્રમાણે કહેવાનો મતલબ આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એટલે માટે આ ત્રિકોણ એટલે ABC એકરૂપ ત્રિકોણ CDA કૌંસમાં ખૂબાખૂ, ખૂણો, બાજુ અને ખૂણો. આ ખૂબાખૂ પ્રમેયના આધારે આ ખૂબાખૂ શરત આપણી એટલે ખૂણો, બાજુ અને ખૂણો આ આપણે સાબિત થઈ ગયું. હવે જેમ તમે કહેવાનો મતલબ આ AC લીધું એ જ પ્રમાણે તમે આ BD પણ લઈ શકો બરોબર. એટલે આપણે આમ હવે લખી નાખવાનું, આમ સમાંતર બાજુ ચતુષ્કોણ આ વિકર્ણ AC એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. આમ વિકર્ણ AC એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું બે એકરૂપ ત્રિકોણો, એક ત્રિકોણ હતું ABC અને બીજો ત્રિકોણ હતો CDA માં વિભાજન કરે છે બરોબર. આ આપણો પ્રમેય પૂરો, યાદ રાખજો બરોબર. આ પરીક્ષામાં 100% પૂછાશે આ પ્રમેય. આ આપણે એસી પ્રમેય એ ગોખવાની વસ્તુ નથી, પ્રમેય એ સમજવાની વસ્તુ છે. આમાં કઈ આપણને તરત ખબર પડવી જોઈએ કે ભાઈ આ બે સમાંતર બાજુ આવી, આ એની છેદિકા બની એટલે આ બંને યુગ્મ કોણ થયા, આવી આપણને ખબર પડવી જોઈએ. અને આ શરત ખૂણો, બાજુ અને ખૂણો થઈ એટલે ખૂબાખૂ શરત થઈ એમ. ઓકે, તો આ આપણો પ્રમેય 8.1 હતો. આ કાલે પહેલાં આની ટેસ્ટ લેવામાં આવશે.
આ મોઢે તમને પહેલાં લખવાનો છે એમ યાદ રાખજો, બરોબર. હવે બાકીના પ્રમેય છે એ આપણે સ્વીકારી લેવાના છે. આમ આખી સાબિતી નથી આપવાની, પણ એનો દાખલાઓમાં યુઝ આવે. અને ચતુષ્કોણ તમે ગમે તે ધોરણમાં ભણો, 11માં ભણો, 10માં ભણો, એટલે એના ગુણધર્મો રીતે આપણે એને યાદ કરવાના છીએ, બરોબર. હવે આપણો પ્રમેય 8.2. પ્રમેય 8.2. હવે એમાં એવું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. એટલે તમારે સમજી લેવાનું કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લખીએ એટલે એની સામસામેની બાજુઓ સમાન થાય. આ મેં ABCD લખ્યું તો આ સામસામેની બાજુઓ સમાન, એટલે અહીંયા AB બરાબર CD અને AD બરાબર BC થાય. આ પ્રમેય 8.2 છે. આપણે નંબર યાદ રાખવાની જરૂર નથી, આપણને ખબર પડવી જવી જોઈએ તો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આવ્યો એટલે એની સામસામેની બાજુઓ સમાન થાય. હવે ત્રીજું છે 8.3. આનાથી ઊંધું છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આનાથી ઊંધું તો ભાઈ સામસામેની બાજુઓ જો સમાન હોય, આ બંને સમાન હોય અને આ બંને પણ સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. એટલે આ સ્વીકારી લેવાનું. એટલે આપણે લખવાનું જો AB બરાબર CD અને AD બરાબર BC તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ. આ પ્રમેય 8.3 હતો. હવે પ્રમેય 8.4. તો પ્રમેય 8.4 એમ કહે છે જેમ આપણે આ બાજુઓ જોઈ એમ હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. યાદ રાખજો. તો આવી રીતના તો ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણ આવે એટલે એના સામસામેના ખૂણા સમાન હોય. આ ABCD છે તો આ ખૂણો A અને ખૂણો C સમાન હોય, ખૂણો B અને ખૂણો D સમાન હોય. અહીંયા ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D એમ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેના ખૂણા સમાન હોય. હવે પ્રમેય 8.5 એટલે આનાથી ઊંધું. આનાથી ઊંધું આ જેમ આ હતું ને કે ભાઈ સામસામેની બાજુઓ સમાન હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં, એનાથી પ્રતિપ્રમેય કહેવાય આને.
કે સામસામેની બાજુઓ સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એના જેવું અહીંયા પણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન. હવે એનાથી ઊંધું કે જો કોઈ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાની બંને જોડ સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રમેય 8.5 છે. પ્રમેય 8.5 કહેવાનો મતલબ જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે ઊંધું અહીંયા પેલા નથી. કહેવાનો મતલબ આ ચતુષ્કોણ છે આપણો, એના આ સામસામેના ખૂણા સરખા આપી દીધા છે. અહીંયા ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી. તો જો ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રમેય હતો 8.5. હવે 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પ્રમેય 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. યાદ રાખજો. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોર્યો તો એના વિકર્ણ આ એક ABCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એનો એક વિકર્ણ AC, આ AC વિકર્ણ અને બીજો વિકર્ણ BD. તો એ દુભાગે છે એટલે આ બંને સરખા થાય અને આ બંને ભાગ સરખા થાય એમ. એટલે એને દુભાગે છે એટલે આ O બિંદુ છે તો આ બંને સરખા ને આ બંને સરખા એટલે O એ એનું મધ્ય બિંદુ થાય AC અને BD નું. અહીંયા વિકર્ણો AC અને BD દુભાગે છે માટે આ AO બરાબર OC અને BO બરાબર OD. આ બે ભાગ અને આ બે ભાગ સરખા. હવે પ્રમેય 8.7 આનાથી ઊંધું કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે. ઊંધું આ જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. યાદ રાખજો. એટલે આનાથી ઊંધું આવ કે એના વિકર્ણો પરસ્પર દુભાગે આપી દીધું હોય આપણને તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
એટલે એક વિકર્ણ એસી અને બીજો વિકર્ણ બીડી, આ ઓ બિંદુમાં આ આપી દીધું હોય આપણને, જો AO બરાબર OC અને BO બરાબર OD, એટલે કે વિકર્ણો AC અને BD પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. યાદ રાખજો, બરોબર, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પ્રમેય 7.8 હતો. હવે પ્રમેય 8.8, એ પ્રમેય 8.8 છે. એમાં એમ કહેવા માંગે છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાન હોય અને સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જે આપણે બે જોડ સમાન બોલતા હતા અને બે જોડ આપણે જે સમાંતર બોલતા હતા એની જગ્યાએ એક જ જોડ હોય તો પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. યાદ રાખજો. તો આ પ્રમેય 8.8 8.8 જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુ એક જોડની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય, સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. યાદ રાખજો. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવી રીતના? એટલે આપણે આવું આપેલું હોય, આ સામસામેની બાજુઓની એક જોડ સમાન આપી હોય અને સમાંતર આપી હોય. આ ABCD છે તો એમાં AB અને CD સરખા પણ હોય અને સમાંતર પણ હોય. જો AB સમાંતર CD અને AB બરાબર CD તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે એક જોડ સમાન હોય અને સમાંતર હોય. એટલે એવું જરૂરી નથી કે આ બંને પણ જો એમ લખેલું આવે કે જો AD બરાબર BC અને AD સમાંતર BC તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એ સાચું. આમ પણ એટલે ગમે તે એક જોડની બાજુઓ સમાંતર અને સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે આવે છે પ્રમેય 8.9. એમાં એમ કહે છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે. ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. આમાં તો ખાલી સમાંતર જ આપ્યું છે અને એના માપ કરતાં અડધો પણ હોય. સમાંતર છે અને તેના માપથી અડધા માપનો છે.
અડધા માપનો છે. એટલે આ પ્રમાણે આ ત્રિકોણ છે ABC, એની બે બાજુઓના મધ્યબિંદુઓ આપણે લઈએ, બરોબર. એક આ AB નું મધ્યબિંદુ હું M લઉં અને આ AC નું મધ્યબિંદુ N લઉં, તો આ MN જે આપણે દોર્યો એ આ ત્રીજી બાજુને સમાંતર હોય. જો AB અને AC નું મધ્યબિંદુ M અને N હોય તો આ MN એ સમાંતર BC થાય, આ ત્રીજી બાજુને સમાંતર, તથા MN નું માપ આ BC કરતા અડધું થાય. આ 8 માપ હોય તો આ 4 થાય, આ 2 હોય તો આ 1 થાય, એટલે આના કરતા અડધું માપ થાય એમ, બરોબર. આ આપણો પ્રમેય 8.9 હતો અને પ્રમેય 8.10, પ્રમેય 8.10 છેલ્લો. એટલે આપણે સાબિત એક જ પ્રમેય કરવાનો હતો, આ બાકીના પ્રમેય એની આપણે સિદ્ધાંત સમજવાનો હતો એમ. તો પ્રમેય 8.10 એમાં એમ કે છે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. યાદ રાખજો, બે સરખા ભાગ કરે છે. અહીંયા આ પ્રમાણે આ ત્રિકોણ છે ABC, એમાં એક બાજુનું મધ્યબિંદુ ધારો કે M આપેલું છે. આ M માંથી પસાર થતી રેખા એ એક બાજુને આ બીજી બાજુને સમાંતર હોય, આમ સમાંતર હોય તો આ સમાંતર રેખા દોરીએ તો એ ત્રીજી બાજુને દુભાગે છે. આ પણ બે સરખા ભાગ કરે છે એમ યાદ રાખજો, બરોબર. એટલે અહીંયા AB ના મધ્યબિંદુ M માંથી દોરેલી રેખા BC ને સમાંતર હોય તો AC ને દુભાગે છે, એટલે બે ભાગમાં વિભાજન કરે છે, બરોબર. અહીંયા આપણા આ પ્રમેયો પૂરા થાય છે. આના દાખલા કાલે જોઈશું.